રામ રામ સીતારામ જય વસરાજ બધાની કેમ છો બધા આઈ હોપ મજામાં જ છે. તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવું તો જરૂર ભૂલશો નહીં, કારણ કે કોમેન્ટ કરશો તો અમને ખબર પડશે કે કોણ વ્યક્તિ અમારા વિડીયો જોવે છે. આમ તો હૈયાભાઈ આપણે પ્રાથમિક શાળામાં વિરમભાઈ શિક્ષણ લીધું, પછી તે હાઈસ્કૂલમાં પણ શિક્ષણ લઈ અને મિલિટરીની અંદર એ ભરતી થયો. ભરતી થઈ અને ભારતના સીમાડાને હાચવ્યા. આજે એની 24 વર્ષની નોકરી પૂર્ણ થઈ, એટલે આપણે ગામ સમાજ એનું સન્માન કરવાનું હોય, બેન્ડ બાજાથી એના હામૈયા કરવાના હોય અને જે સંસ્થાની અંદર ભણ્યો એ સંસ્થાની અંદર એમનું સન્માન કરવાનું હોય. એટલે ખરેખર આપણું ગૌરવની વાત છે કે જે ભારતના હિમાલય હાચવ્યા તો આપણે અહીં નિરાતે ખાઈએ પીએ નિંદર કરીએ. બહુ અઘરું છે. જે ખરેખર મિલિટરી વાળા નોકરી છે એને 24 કલાક ડ્યુટી હોય એને, કે એને ખૂટતો હોય ભાઈ આ કઈ કંટ્રોલ ઉપર ગમે ત્યારે ઉઠાડી સજગ રહીએ, બરાબર. એટલે આપણે એ ભારતના હિમાલય હાથીને બેઠા એટલે આપણે નિરાતે હુઈ શકીએ જમી શકીએ. તો આપણે આજે એવા માણસનું સન્માન કરવાનું હોય. આપણે એને હામિયાથી આપણે ધામધૂમથી આપણે હાઈસ્કૂલ તરફ લઈ જવા. એટલે એના વિશે તમારો કેવો તમારો આનંદ છે? આનંદ બહુ આનંદ. તો આપણે હવે ટૂંક સમયમાં હમણાં વિરમભાઈ આવે, આપણે એને પુષ્પદત્તથી પહેલા હાથમાં લાગુ કરી અને આપણે એને ડીજેથી હામિયા કરીને આગળ આવીએ, બરાબર. આમ તો હૈયાભાઈ આપણે પ્રાથમિક શાળામાં વિરમભાઈ શિક્ષણ લીધું, પછી તે હાઈસ્કૂલમાં પણ શિક્ષણ લઈ અને મિલિટરીની અંદર એ ભરતી થયો. ભરતી થઈ અને ભારતના સીમાડાને હાચવ્યા. આજે એની 24 વર્ષની નોકરી પૂર્ણ થઈ, એટલે આપણે ગામ સમાજ એનું સન્માન કરવાનું હોય, બેન્ડ બાજાથી એના હામૈયા કરવાના હોય અને જે સંસ્થાની અંદર ભણ્યો એ સંસ્થાની અંદર એમનું સન્માન કરવાનું હોય. એટલે ખરેખર આપણું ગૌરવની વાત છે કે જે ભારતના હિમાલય હાચવ્યા તો આપણે અહીં નિરાતે ખાઈએ પીએ નિંદર કરીએ. બહુ અઘરું છે. જે ખરેખર મિલિટરી વાળા નોકરી છે એને 24 કલાક ડ્યુટી હોય એને, કે એને ખૂટતો હોય ભાઈ આ કઈ કંટ્રોલ ઉપર ગમે ત્યારે ઉઠાડી સજગ રહીએ, બરાબર. એટલે આપણે એ ભારતના હિમાલય હાથીને બેઠા એટલે આપણે નિરાતે હુઈ શકીએ જમી શકીએ. તો આપણે આજે એવા માણસનું સન્માન કરવાનું હોય. આપણે એને હામિયાથી આપણે ધામધૂમથી આપણે હાઈસ્કૂલ તરફ લઈ જવા. એટલે એના વિશે તમારો કેવો તમારો આનંદ છે? આનંદ બહુ આનંદ. તો આપણે હવે ટૂંક સમયમાં હમણાં વિરમભાઈ આવે, આપણે એને પુષ્પદત્તથી પહેલા હાથમાં લાગુ કરી અને આપણે એને ડીજેથી હામિયા કરીને આગળ આવીએ, બરાબર. વરણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અર્જુનભાઈ મોટવાડિયા, અત્રે વરણા ગામના વિરમભાઈ ગોરાણીયા મિલિટરીની અંદરથી નિવૃત્ત થઈને આવી ગયા છે, તો તેમના સન્માન માટે અર્જુનભાઈ તમે પણ આવી ગયા છે. ખરેખર આનંદની વાત છે. તો તમારો આજનો આનંદ કેવો છે કે ભાઈ આ મિલિટરીમાંથી આવે આપણે એનું સન્માન કરીએ? તો તમે એના માટે શું કહો? બાબુભાઈ અથવા વિરમભાઈ આર્મીની ફરજ પૂરી કરી આપણા ગામમાં બહુ ગર્વની વાત. હા, ગૌરવની વાત, બરાબર છે. દેશ માટે દેશ માટે પૂરું જીવન કુરબાન કર્યું. આપણા આખા ગામની ગૌરવ અનુભવીએ, બરાબર. સમગ્ર ગામજનો ઘણા બધા માણસો આવ્યા છે. બહુ જ ઉત્સાહ લાગણી. એટલે અર્જુનભાઈ સરપંચ ને આપણે મળ્યા અને ખૂબ એનો આનંદ છે આજે, અને તેમની સાથે તેમના સભ્યો પણ છે. તો અર્જુનભાઈ મળી અને તમારો આનંદ તમે જે વ્યક્ત કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બરાબર.
ધ્યાન રાખે.
આર્મીના 2 યુવાન છે દેવસિંહભાઈ તો નિવૃત્ત છે અને કેટલો ટાઈમ છે તમને 15 વર્ષ થયા. દેવસિંહભાઈ વિરમભાઈ ગોરાણીયા જમાદાર અને વિરમભાઈ આજે ખરેખર આપણી 2 વ્યક્તિના સન્માન છે. મિલેટમાંથી ભારતના જે હિમાલય હાથવીને બેઠા આપણે નિરાતે ઊંઘ કરીએ, જમીએ, ખાઈએ, પીએ, બરાબર. જ્યારે હિમાલય હાથવતા ત્યારે આપણી નિરાશથી ઘણી બધી ઊંઘ કરતા હોય, આપણી ખાઈએ, આપણી કોઈ આ જાતની આપણી કંઈ ઉપાધિ નથી, કારણ કે હિમાલય હાથવીને બેઠા છે. કાયમી માટે આપણી સેવામાં 24 કલાક હાજર હોય. એટલા માટે આપણે વિરમભાઈ અને દેવસિંહભાઈને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્ય કરે અને અગરબત્તી આવો તમે દેવસિંહભાઈ, પરબત કાકા તમે યારે આવો. સાહેબ દીપ પ્રાગટ્ય કરે. આપણે માતાજીને અગરબત્તી દીપ પ્રાગટ્ય કરીએ અને પછી આગળનો પ્રોગ્રામ ચાલુ કરીએ. રેડી. આપણે સૌ પ્રથમ સરપંચની થોડું કામ આવી ગયું એટલે વયા ગયા. પરબતભાઈ વિક્રમભાઈ ગોરણિયા ઉપસરપંચને આપણે વિનંતી કરીએ કે દેવસિંહભાઈ અને વિરમભાઈનું ફૂલ હાથથી સ્વાગત કરે એવી આપણે બધા સૌ તાળીઓથી બતાવી દઈશું. આપણી વચ્ચે દેવસિંહભાઈ ગોરાણીયા એ પણ નિવૃત્તિ વિનંતીમાન છે. એટલે ખરેખર આપણા અહોભાગ્ય કે વિરમભાઈ તો આ સ્કૂલના વિદ્યાર્થી એટલે એની કર્મભૂમિ, જન્મભૂમિ અને આ નિશાળમાં ભણે અને આ સંસ્થાના નામના વધારી દેવસિંહભાઈ અને વિરમભાઈ. હવે હું દુદાભાઈને વિનંતી કરી કે તે ફૂલ હાથથી બંનેનું સ્વાગત કરવા માટે આવે. ભાઈ કાકા ઉતાર છે. આપણે સૌ બધા ચાર્ય કે એની વિનંતી કરીએ કે વિરમભાઈના મોટાના દીકરા થાય અને દેવસિંહભાઈની બેયની ફૂલ હાથથી સન્માન કરે એવી આપણે બધા સૌ તાળીઓથી વધાવી લેશું. દેવસિંહભાઈના પરિવારમાંથી ત્યાં કોઈ હોય ચાહે બાજુ આવી જાય. દેવસિંહભાઈના પરિવારમાં છોકરા પાછળ કોણ છે? બાબુભાઈ હાલ ખીમભાઈ છે. ખીમાભાઈ વિનંતી કરશું. રામાકાને આપણે બધા સૌ તાળીએ છે. હવે આપણે પૂંજાભાઈ કેશવ જે વિરમભાઈના કાકા શ્રી પૂંજાભાઈ ગોરા રાજાભાઈ રામભાઈ આપણે બતાવી રાજાભાઈ વજન છે થોડા કાઢી નાખો. મથરીભાઈ ખીમાભાઈ મથરીભાઈ મથરીભાઈ આપણે 2 મિલિટરીના કર્મચારીઓનું ખરેખર આજે ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. હજે ઘણા બધાને આપણે સ્વાગત કરવાનું છે, નામ આવશે. હવે આ ગામના વડીલ હાઈસ્કૂલના
સેવા સમિતિના અને મેર સમાજના એવા લીલાભાઈ ગોરાણીયા, લીલાભાઈ જેઠા, એમને આપણે વિનંતી કરીએ કે હવે બાબુભાઈ ગોરાણીયા, બાબુ કચરાવાળા, આપણે બધા સૌ તાળીઓથી વધાવી લેશું ભાઈ. હવે આપણે લાખણસિંહભાઈ ગોરાણીયા, લાખણસિંહભાઈ ભગત, હવે પ્રતાપભાઈ ગોરાણીયા કે જેનો ખરેખર સિંહ ફાળો છે એવા પ્રતાપભાઈ ગોરાણીયા, ગુરુ કૃપાવાળા પ્રતાપભાઈ. આપણે જિજ્ઞેશ સાહેબ છે અહીંયા, જિજ્ઞેશ સાહેબને વિનંતી કરીએ. આપણા ગામની અંદર કોઈ પણ પ્રસંગ હોય, ગમે તેવું હોય તો એ કાયમી માટે હાજરી આપે એવા ભરતભાઈ ઓરેજાની હું વિનંતી કરું કે આવે. અને મોરુભાઈ ભીખાભાઈ, પછી કારાભાઈ કેશવ ગોરાણીયા, સાજણભાઈ વિરમભાઈ ગોરાણીયા, સાજણભાઈ વિરમભાઈ ગોરાણીયા. હવે આપણે આ ગામની અંદર ખરેખર સેવાના કાર્ય હોય, કોઈ પણ સેવાકીય કાર્ય હોય, કોઈ પણ ફાળો હોય, હમણાં જ આપણે હાઈસ્કૂલની અંદર પંખા 15 ભરી ગયા હતા. એટલે મેં હરિયાભાઈની વાત કરી કે ભાઈ પંખા ભરી ગયા, શું કરું, બાળકોની ગરમી બહુ થાય. તો એ માણસે એમ કીધું કે રાવલથી જોઈએ એવા લઈ લો, તમારે જેટલા જોતા એટલા. તો એવા હરિયાભાઈને આપણે વિનંતી કરીએ કે તે ફૂલ હાથથી સ્વાગત કરે. હા, એ કોણ? જયમલભાઈ હુકાભાઈ ગોરાણીયા, જયમલભાઈ હુકાભાઈ ગોરાણીયા. મિત્રો આ બધા આ સ્કૂલના વિદ્યાર્થી છે. માલદેવભાઈ ગુરુ કૃપાવાળા, માલદેવભાઈ ગુરુ કૃપાવાળા છે. માલદેવભાઈ એટલે હમણાં જીરામાં દવાને ખરેખર સત્કારો મારો એ માલદેવભાઈ. દિનેશભાઈ માલદેવભાઈ, દિનેશભાઈ તમે હોય બધા કહેતા જજો, બધા કહેતા જજો. દિનેશભાઈ માલદેવભાઈ. હવે આ ગ્રુપ આવી જાવ, ગોરાણાના પાટિયાવાળું ગ્રુપ આવી જાવ. બાળકો ભણી ગયા, એ જ બાળકો આજે ફૂલાથી સ્વાગત કરે, આ સ્કૂલની અંદર આવે અને અમને ખૂબ આનંદ થાય. હાલો હવે પરબતભાઈ ગોરાણીયા. લાવ એક પકડા, પાછો હું દેતો જાય. હા, નાના બધા જ રેડી વાત. નાગ
આ ખોલતા બે હાથ હા આ બે હાથ આ બે ભેગા થાય કારણ કે ખોલતા જરા આ ખોલતા જરા હાલ કોઈ બાકી હોય હાર કરવામાં તો આવી જાજો કોઈ બાકી હોય તો ખીમાભાઈ હાલો ખીમાભાઈ એવું ચાલુ જ્યારે અમારે જ્યારે નિરાય છે બધા આ સંસ્થામાં મિત્રો જે ભણીને ગયા અને આજે પોસ્ટ ઓફિસની અંદર સારામાં સારી સેવા આપે એવા જીવાભાઈ મોટવાડિયા પણ આવી ગયા છે ખરેખર તો હા ચાલો જે બે તમને આપી દે હાલો બાકી હોય બધા આવી જાજો ભાઈ હાર ફૂલ હાર કરવામાં આગળ આપી દો એ તમારા પરિવાર ના 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 હજે હું બાકી હતી બાકી હા હા હાલ 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 આને યાર છૂટો કરજે તાણે આને છૂટો કરજે તે બોલ હાલ 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 કાઢી કાઢી હાલ 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 ભાઈ હવે કોઈ બાકી હે કોઈ આવો તમે હા હાલ 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 અમે પણ છેલ્લે આપી પછી આ બધા હા હાલ જાણીમાં આવે જા હવે ભાઈ વિનમભાઈના માતુશ્રી ખરેખર ધન્યવાદના પહેલાં તમને આપવો જોઈએ કે તમે આવા પુત્રને જન્મ આપી અને ભારતની સેવા સુધી મોકલ્યા તો અમે તેમના માતુશ્રી પર તેમને ફૂલ હાથથી સ્વાગત કરે આ બીજા મિલિટરીમાન છે દેવસીભાઈ હવે આપણે પરબત કાકાને વિનંતી કરીએ હા આવી દેશને માટે એવા મિલિટરીમાનના પિતાશ્રી પરબતભાઈ ધન્યવાદ છે તમને ખરેખર બરાબર તો ફૂલ હાથથી તમે પણ સ્વાગત કરો આપણા દેશીભાઈ પણ મિલિટરીમાંથી નિવૃત્તમાન થઈને આવ્યા છે હવે હું વિજયભાઈ
કેનો દીકરો હોય આણે જો મારો ને રેખાંડ ઓ હા અરે વાહ ક્યાં બાત હાલો હાલો હવે વિજયભાઈ ગોરાણીયા કે જે નિવૃત્તિ મિલિટરી ના ભાઈ શ્રી નાનાભાઈ હા એવા વિજયભાઈ ગોરાણીયા સન્માન કરી રહ્યા છે ખૂબ ભાવ તારે તારું નામ હું તો ભૂલે અર્પમભાઈ ખાસ તેમના મિત્ર અર્પમભાઈ પણ ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે તારે જાઉં તારે કરું હવે છે કોઈ નથી વિજય હાલો તમારે કોઈ આવું ઓલી બાજુ કોઈ નહીં હા હા હાલ આ લઈ લ્યો હા આ લઈ લે ચાલે રેડી
જયશ્રીભાઈ આવે જાઓ. અમારી દીકરી રેડી. તમારે બાળકો કેને હરકો પાડી દે રજે હરકો આવો છે ત્યારે દીકરા યુટ્યુબ મેમ્બર છે RL ગોરણિયા ને. હા આરએલ ફેમિલી લાઈફ આર ફેમિલી આરએલ ફેમિલી લાઈફ તમે બોલજો જરાક. અને અમારી મારી બોલી યુટ્યુબ ચેનલ નું નામ છે આરએલ ફેમિલી લાઈફ અમારી તમારી લાખો કરોડ વાહ સરસ દીકરી જો અમે બે એક જ ગામના અમે આ તો YouTuber. દીકરી બે એક ગામના છે હા. અને સરસ મજાનો વિડીયો ઉતારે એટલે તમે જોજો. આજે જે તમે આજનો વિડીયો મૂકવાનો છો ને. હા આજનો વિડિયો આવશે હા અમે આજનો વિડીયો જે નિવૃત્તિ કર્મચારી બે મિલિટરીમેન છે એમના નિવૃત્તિનું આજે અહીંયા સંમેલન ગોઠવવામાં આવ્યું છે એ પણ વિડીયો અમે આગળ બતાવતા રહીશું. હા ને મારા મામા થઈ રિટાયર્ડ થયા એ હા તો બધાય સારું ઓલું કર્યું હતું હા સરસ.